નિર્ણય 3 કરોડ ઘર બનાવવાનો સરકારનો ફેસલો છે। દરમિયાનમાં હવે ખાતાઓની ફાળવણી શરૂ થઈ ચૂકી છે અને જે રીતે લગભગ તમામ જે મંત્રીઓ છે તેમને ખાતા એકના એક જ સોંપાયા હોવાની વિગતો મળી રહી છે। વધુ વાત કરવા જોડા છે રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ। અજયભાઈ, નવા ગૃહપ્રધાન અમિત શાહ એના એ જ છે, રેલવે પ્રધાન એના એ જ છે, નીતિન ગડકરી એ પણ એના એ જ ગડકરી રોડ અને ટ્રાન્સપોર્ટ પોર્ટફોલિયો એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યો છે। બિલકુલ। બીજા શું અપડેટ આપની પાસે અને કેવી રીતે લઈ શકાય? બીજો અપડેટ એવું છે કે ટ્વિટર પર એસ જયશંકરે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ ઇટાલી જવાના છે। એનો અર્થ સાફ છે કે કેન્દ્રીય વિદેશ મંત્રી તરીકે એસ જયશંકર જ રહેવાના છે। સાથોસાથ અજય ટમટા અને હર્ષ મલ્હોત્રા રાજ્યકક્ષાના પ્રધાન જે છે એમના વિભાગ પણ આવી ગયા છે। અજય ટમટાને રોડ અને ટ્રાન્સપોર્ટ મળવાનું છે અને હર્ષ મલ્હોત્રા છે એ પણ એમની સાથે રોડ અને એનો અર્થ છે કે 2 રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર આવશે। અશ્વિની વૈષ્ણવ છે એને રેલવે મંત્રાલય મળશે એવું સ્પષ્ટ થઈ ગયું છે। રાજનાથસિંહને ડિફેન્સ મિનિસ્ટ્રી આપશે। એનો અર્થ એ થયો કે જો અશ્વિની વૈષ્ણવે આઈટી અને રેલવેમાં બહુ સારું કામ કર્યું હતું એના માટે એ લોકોને એ જ પોર્ટફોલિયો પાછા રાખ્યા છે। એનો અર્થ એ થયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પરફોર્મન્સ આધારિત પોર્ટફોલિયો એલોકેશન નક્કી કર્યું હતું એમાં જે મંત્રીઓએ સારું પરફોર્મ કર્યું હતું લાસ્ટ ટાઈમ એ લોકોને બધાને એના એ જ પોર્ટફોલિયો જે છે એ સોંપવામાં આવ્યા છે। અજયભાઈ, નાણાં મંત્રાલય એની પર ચોક્કસ અજયભાઈ, નાણાં મંત્રાલય કોને મળે એવું લાગી રહ્યું છે? જે અત્યાર સુધી લિસ્ટ આવી છે એમાં અમિત શાહ હોમ, રાજનાથસિંહ ડિફેન્સ, નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ, એસ જયશંકર એક્સટર્નલ અફેર્સ, અશ્વિની વૈષ્ણવ રેલવે મિનિસ્ટ્રી એટલું આવ્યું છે અને નો ચેન્જ ઇન અવો મિનિસ્ટ્રી કરે છે। પરંતુ ફાઇનાન્સ મિનિસ્ટ્રી અંગે કોઈ સ્પષ્ટતા હજુ સુધી આવતી નથી। બિલકુલ, એટલે ત્યાં ભરેલું નાળિયેર હોય એવું દેખાય છે। પણ નિર્મલા સીતારામને ગઈકાલે શપથ લીધા હતા એનો અર્થ છે કે શક્ય છે કે નિર્મલા સીતારામને કોમર્સ મિનિસ્ટ્રી મળે તો પિયુષ ગોયલ જે છે એને ફાઇનાન્સ મિનિસ્ટ્રી મળી શકે। ઓકે, પહેલીવાર સીઆર પાટીલ એ કેન્દ્રમાં ગયા છે અને મારી માહિતી છે જળ સંપત્તિ જળ શક્તિ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે। જળ સંપત્તિ એટલે એ જળ સંપદા વિભાગ જે કહે છે તેને। જી, તો આ ચોક્કસ હમણાં જે નામો સામે આવ્યા છે ભાઈ, કહી શકાય કે ડિસ્ટર્બ કરવા નથી માંગતા, જેના ખાતા છે ત્યાં જે પરફોર્મન્સ કરશે ડેફિનેટલી ત્યાં કોઈને ડિસ્ટર્બ નહીં કરે। પણ તમે જુઓ કે સ્મૃતિ પાટીલ હવે આ કેબિનેટમાં નથી। દાખલા તરીકે સ્મૃતિ ઈરાની જે છે એ આ કેબિનેટમાં નથી। સાથોસાથ હિમાચલ પ્રદેશમાંથી ચૂંટાયેલા આપણા યુવાન સંસદ છે એ પણ આ કેબિનેટમાં નથી દાખલા તરીકે। તો એ લોકોની જગ્યાએ જે છે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ છે, રાજીવ ચંદ્રશેખરનું ડિપાર્ટમેન્ટ છે, એ બધા ડિપાર્ટમેન્ટ જે છે એ 11 જેટલા મંત્રીઓ જે બીજા પોલિટિકલ પાર્ટીઝમાંથી આવ્યા છે। દાખલા તરીકે ટીડીપી ચંદ્રબાબુ નાયડુમાંથી આવ્યા હોય કે નીતિશ કુમારની પાર્ટીમાંથી આવ્યા હોય અથવા તો જીતન રામ માંઝી, એ લોકોને ખાતા ફાળવશે। પણ જે કી પોર્ટફોલિયો જે છે ચાવીરૂપ ગણાતા એ બધા નરેન્દ્ર મોદીએ પોતાની જે કોર ટીમ હતી એને જ આપ્યા છે। શિવરાજસિંહ ચૌહાણને સમાચાર અપડેટ એ પ્રકારે છે કે કૃષિ ખાતું સોંપવામાં આવ્યું છે। બની શકે કારણ કે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી। અત્યારે ટ્વિટર, ફેસબુક અને ચેનલો પરથી જે માહિતી મળે છે એ જ છે। સરકારની ઓફિશિયલ લિસ્ટ હજુ સુધી આવી નથી। આપણે રાહ જોઈએ। આપનો આભાર તમામ વાતચીત બદલ। વાણિજ્ય વિભાગ, હ્યુમન ડેવલપમેન્ટ રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ અને આપણે કોમર્સ મિનિસ્ટ્રી આ ત્રણના હજુ પેચ ફસાયેલો હોય એવું દેખાય છે। બિલકુલ, આપનો આભાર અજયભાઈ તમામ વાતચીત બદલ। તો ખાતાઓની ફાળવણી શરૂ, કેટલાક નામો સામે આવી ચૂક્યા છે અને હજુ પણ મોટાભાગના નામ આવવાના બાકી છે। તો મોદી કેબિનેટમાં ખાતાઓની ફાળવણી, અશ્વિની વૈષ્ણવ ફરીવાર રેલવે મંત્રાલયનો ચાર્જ સંભાળશે। એસ જયશંકરને ફરીવાર વિદેશ ખાતું જ સોંપવામાં આવ્યું છે। પરફોર્મન્સના આધારે આ ફાળવણી। અમિત શાહને ફરીવાર દેશના ગૃહપ્રધાન બનાવાયા છે। રાજનાથસિંહને ફરીવાર ડિફેન્સ મિનિસ્ટ્રી સોંપવામાં આવી હોવાના સમાચાર છે અને સીઆર પાટીલ ને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। આ ગતિવિધિઓ વચ્ચે ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા